એક સમયે ફાગણ ચૈત્રના ઉનાળાના સમયે રોંઢાટાણે ગઢપુરમાં દાદા ખાચરના દરબારગઢના ચોકમાં લીલુડા લીમડા નીચે લટકાળો ટહેલી રહ્યા હતા. શ્વેત વસ્ત્રો ધાર્યા હતા. ખુલ્લા મસ્તક ઉપર શ્રીહરિની શિખા ફરફરી રહી હતી. ભાલમાં કેસરની આડ અને કુમકુમનો ચાંદલો શોભી રહ્યા હતા. ડાબા હાથમાં રૂમાલ અને ગુલાબનું ફૂલ સૂંઘતા શોભી રહ્યા હતા. એવામાં ત્યાંથી વૈરાગી વચનમૂર્તિ ભાયાત્માનંદ સ્વામી નીકળ્યા. એમનું મૂળ નામ તો આત્માનંદ સ્વામી હતું, પણ બારભાયા ભાઈ રામદાસજીના ધામમાં ગયા બાદ શ્રીજી મહારાજે આત્માનંદ સ્વામીને પોતાના ભાઈ કરેલા. તેથી ભાયાત્માનંદ સ્વામી તરીકે સૌ બોલાવતા. સ્વામીના હાથમાં એક તુંબડી હતી, તે પણ વાંકી ચૂકી, નહીં કોઈ ઘાટ કે ઘૂંટ કે રેંગા વગરની. શ્રીહરિ તો આ વૈરાગી સંત અને તુંબડી સામે જોઈને મંદ મંદ હસ્યા અને પૂછ્યું કે સ્વામી, આ હાથમાં શું છે? સ્વામી કહે, મહારાજ તુંબડી છે. શ્રીહરિ હસ્યા અને કહે, સ્વામી, આ તુંબડી તો રંગ રૂપ વગરની વાંકી ચૂકી છે. સ્વામી કહે, મહારાજ, તુંબડી ભલેને વાંકી ચૂકી હોય, પણ અંદરથી પાણીની ધાર તો સીધી જ પડે છે, એટલે પાણી પીવામાં કોઈ તકલીફ પડતી નથી. રૂપ રંગને અમારે શું કરવા છે? અમારે તો રોટલાનું કામ કે ટપાકાનું. સ્વામીની વાત સાંભળીને મહારાજ ખૂબ જ રાજી થયા અને કહ્યું, સ્વામી, લાવો તો અમારે તુંબડી બરાબર તપાસવી છે. સ્વામીએ તુરત હાથ લાંબો કરીને મહારાજને દેતા બોલ્યા કે બહુ સારું મહારાજ, લ્યો, કરો પ્રસાદીની. એમ કહીને સ્વામીએ તુંબડી દીધી. શ્રીહરિને તુંબડી તપાસવાના બહાને પરમહંસોના ત્યાગ અને વૈરાગ્ય તપાસવા હતા. શ્રીહરિએ તુંબડાને આમ તેમ ફેરવીને મુક્તાનંદ સ્વામીને બોલાવ્યાને કહ્યું કે સ્વામી, હમણાં સંતોની સભા કરો, અમારે અગત્યની વાત કરવી છે. મહારાજનો આદેશ થતાં મુક્તાનંદ સ્વામીએ તત્કાળ બધા સંતોને લીમડા નીચે ભેગા કર્યા. શ્રીહરિ પોતે સભાના મધ્યમાં વિરાજમાન થયા. શ્રીહરિએ રમૂજી શૈલીથી વાતની શરૂઆત કરી કે સંતો, આજે અમે તમારા માટે હરીફાઈ યોજી છે અને એટલા માટે બધાને બોલાવ્યા છે. સંતોને જિજ્ઞાસા થઈ. બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે બોલો મહારાજ, અમારે વળી હવે કઈ હરીફાઈમાં ઉતરવાનું છે? પ્રભુ હસીને કહે કે સ્વામી, આજ તો અમારે તુંબડા હરીફાઈ કરવી છે. બધા સાધુ પોતપોતાની તુંબડીઓ લઈને આવો. અમારે જોવું છે કે કોની તુંબડી પહેલે નંબરે આવે એવી છે. શ્રીજી મહારાજની વાત સાંભળી બધા જ સંતો ઉતાવળા આસને ગયા અને પોતપોતાની તુંબડીઓ લઈને પાછા આવ્યા. સંતોએ હોંશે હોંશે એક એકથી ચડિયાતી ચળકાટ કરતી તુંબડીઓ મહારાજ પાસે મૂકી દીધી. કોઈ ચળકતા રંગવાળી, કોઈ સુંદર ઘાટવાળી અને રૂપાળી, આ બધી તુંબડીઓ મહારાજે સભાના મધ્ય ભાગમાં હારબંધ ગોઠવણમાં ગોઠવી દીધી. પછી મહારાજે ધીરે રહીને પોતાની પાસે જે આત્માનંદ સ્વામીની તુંબડી હતી તે બધી જ તુંબડીના મધ્ય ભાગમાં મૂકી. રૂપ રંગ વગરની આ તુંબડી બીજી બધી જ તુંબડીઓમાં જુદી તરી આવી. હવે મહારાજ થોડા ગંભીર થયા અને મુક્તાનંદ સ્વામી સામે જોઈને બોલ્યા કે સ્વામી, આપણો માર્ગ ત્યાગનો છે, રંગ કે રાગનો નહીં. એ દ્રષ્ટિએ બધાથી નોખી તરી આવતી આ આત્માનંદ સ્વામીની તુંબડી બીજી બધી જ તુંબડીઓનો ઉપહાસ કરે છે. સત્સંગની મા એવા મુક્ત મુનિ તો મહારાજના કહેવાનો મર્મ તરત સમજી ગયા. મહારાજે આગળ કહ્યું કે સ્વામી, ત્યાગ વૈરાગ્યની દ્રષ્ટિએ આત્માનંદ સ્વામીની તુંબડી બધી જ તુંબડીઓમાં પ્રથમ નંબર લઈ જાય છે. વળી બોલ્યા, સ્વામી, તમને આ બધી તુંબડીઓમાં શું દેખાય છે? મુક્તાનંદ સ્વામી કહે કે મહારાજ, અમને તો એમના ઘાટની સુંદરતા અને રંગનો ચળકાટ દેખાય છે. શ્રીહરિ કહે, નાના સ્વામી, અમને તો એમાં વૈરાગ્યના અંતરની વિરૂપતા અને ત્યાગી જીવનમાં પેસી ગયેલા ત્યાગની રેખાઓ દેખાય છે. અમને તો અંતરમાં પેસેલા જે રાગ છે તે જ રંગ રૂપે તુંબડા ઉપર બહાર દેખાય છે. હવે બધા જ સાધુઓ સમજી ગયા કે શ્રીહરિ શું કહેવા માગે છે. હરીફાઈનો આનંદ ઓસરી ગયો. શર્મિંદા બની નીચું જોઈ ગયા. વળી મહારાજ બોલ્યા, સ્વામી, સાધુઓ જ્યારે ભક્તિના રંગથી મુમુક્ષુઓના મન રંગવાને બદલે તુંબડીઓ રંગવામાં પડશે, ત્યારે ધર્મની ભવ્ય ઇમારતના તપ અને વૈરાગ્યના તેજ ઝાંખા પડશે. એની સુદ્રઢ દિવાલોને રંગ રાગનો લૂણો કોરી ખાશે.
મહારાજના મુખમાંથી જોખાઈને નીકળી રહેલા એક એક શબ્દમાં કેટલો બધો મર્મ સમાયેલો હતો. સભામાં બિલકુલ શાંતિ પથરાઈ ગઈ. દરેક સંતને પોતાની ભૂલ સમજાઈ ગઈ. થોડી વાર મૌન રહીને અચાનક શ્રીજી મહારાજ બોલ્યા કે સ્વામી, એક ધોકો લાવો. સંતો ચમકા. મહારાજને શું કરવું હશે? સત્સંગની માં મુક્તાનંદ સ્વામીએ હાથ જોડ્યા કે કૃપાનાથ, ધોકાને શું કરશો? પ્રભુ કહે, સ્વામી ડરોમાં, આપણે તો સાધુની રીત છે. આ બધી જ તુંબડીઓને અમારે હમણાં જ ફોડી નાખવી છે. પછી સમસ્ત સંતોને ઉદ્દેશીને મહારાજ કહે, સંતો સમજી લ્યો, સાધુનો શણગાર તો ત્યાગ અને વૈરાગ્ય છે, રંગ અને રાગ નથી. ત્યારે શ્રીહરિના સખા બ્રહ્માનંદ સ્વામીએ વાતાવરણ હળવું કરવાની તક ઝડપી લીધી. હાથ જોડી બોલ્યા કે મહારાજ, હમણાં આપે કંઈ સાંભળ્યું? પ્રભુ કહે, શું સ્વામી? અમારા સાંભળવામાં તો કંઈ ન આવ્યું. બ્રહ્મમુનિ કહે કે મહારાજ, આ બિચારી તુંબડીઓ રડે છે અને મહારાજ એ બધી મને ફરિયાદ કરે છે કે આજે અમારું આવી બન્યું. ધોકો આવે પહેલાં તે કાંઈક જલ્દી રસ્તો કાઢો, નહીંતર અમારા નવાણિયા ફૂટાઈ જાય. આમ સ્વામીની વાત સાંભળી વાતાવરણ થોડું હળવું થયું. શ્રીજી મહારાજ પણ મંદ મંદ હસવા લાગ્યા અને કહ્યું, પણ સ્વામી, આજ તો આ રાગનો નાશ કરવો જ રહ્યો. મુક્તાનંદ સ્વામીએ હાથ જોડ્યા કે મહારાજ, આપની આજ્ઞા હોય તો હમણાં જ ધોકો લઈને બધા જ તુંબડા ફોડી નાખીએ, એમાં અમને વાંધો નથી. પણ પ્રભુ, અત્યારે ક્યાંય બીજા તુંબડા છે નહીં. જે હતા તે બધા તમારી પાસે હાજર થઈ ગયા છે. સાધુઓએ બહુ દાખલા કરીને આ તુંબડાઓ તૈયાર કર્યા છે. હવે તમે તેને ફોડી નાખશો તો સંતો પાણી શેમાં પીશે? માટે કાંઈક દયા કરો. મહારાજ કહે, સ્વામી, અત્યાર સુધીના તમામ ત્યાગ અને વૈરાગ્યના માર્ગમાં રાગના જે રંગો ચડ્યા તે આવી ગાફલાઈનું જ પરિણામ છે. સ્વામી, મારે મારા સંતોમાં એવી પરિસ્થિતિ આવવા દેવી નથી. મહારાજે મુદ્દાની વાત કહી દીધી. બ્રહ્માનંદ સ્વામીએ રસ્તો કાઢ્યો કે મહારાજ, એમ કરીએ, અત્યારે તો આ તુંબડા થોડા સમય એમને એમ રહેવા દઈએ. આવતી સાલ નવા તુંબડા થાય ત્યારે આ બધા જ રંગેલા તુંબડાઓ ફોડી નાખવા અને નવા તુંબડાઓમાં રજોગુણ નહીં પેશે એની અમે ખાતરી આપીએ. આમ એ દિવસે આજ્ઞાની મૂર્તિ એવા ભાયાત્માનંદ સ્વામીના તુંબડાના ઉદાહરણે શ્રીહરિએ સર્વે સંતોને તુંબડામાં રાગ ન રહે એવો વિનય શીખવો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદ્ગુરુ ભાયાત્માનંદ સ્વામીના જીવન પ્રસંગોમાંથી.